શહેરના પુલસર વિસ્તારમાં આવેલ કર્મચારી નગરમાં સાબુ પાવડર વેચવા ગયેલા યુવાન ઉપર રહીશોએ દ્વારા હુમલો કરતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ભાવનગર શહેરના પુલસર વિસ્તારમાં આવેલ કર્મચારી નગરમાં સાબુ પાવડર વેચવા ગયા હતા. તે દરમિયાન ત્યાં રહેતા એક રહીશો કર્યો હુમલો. ઇજાગ્રસ્ત દ્વારા જણાવ્યું હતું કે કોરોના સમય દરમિયાન પણ એ ધર્મદીપભાઈ અવારનવાર આવી રીતે ટપાટપ કરતા હોય છે. અહીંયા ક્યાં વેચવાનું નહીં, આવવું પણ નહીં. જ્યારે આજે અચાનક હુમલો કર્યો અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલ પોલીસ ચોકીએ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નામ ક્યાંથી આવો છો ભાઈ તમે? કોણ? તમે હું અહીંયા ભાવનગરમાં જ રહું છું ભાઈ. શું બનાવ બન્યો છે? હું વેચવા ગયો તો મોટા ભાઈ, સાફ સફાઈની વસ્તુ, મારા મજૂરીનો ધંધો છે. એ ભાઈએ મને ઓચિંતાનો ઘાત કરી દીધો. કાંક ચાલુ ગાડી હતો, હવે કુવાડી હતી કે ધોકો હતો એ મને દેખાયું નહીં. તડકો બહુ હતો ને ભાઈ. ક્યાં આગળ બનાવ બન્યો છે? પુલસર કર્મચારી નગર. તમારા કાંઈ પેલા જૂની અદાવત કે એવું કંઈ? નહીં, કોઈ વસ્તુ નહીં ભાઈ. મારનાર કોણ હતું? ધરમસિંહ ભાઈ નામ છે. ને ત્યાંના જે પાડોશી હતા ને એ ભાઈ એમ કે બૈરા એમ કહેતા હતા કે બધા વેચવાવાળાને હેરાન જ કરે છે. શું વેચવા ગયા હતા તમે? હું સાફ સફાઈની વસ્તુ મોટા ભાઈ, આબુ પાવડર, ફિનાઇલ. એ ભાઈને શેનો ધંધો છે? એ ભાઈને તો હું ઓળખતો નથી ભાઈ. હા, તમને કઈ જગ્યાએ? કર્મચારી નગરમાં એ ભાઈ એ મને ભાઈ મારે. ત્યાં શું કરે છે કર્મચારી નગર? એનું ઘર છે ત્યાં. તમને કેટલા ટાઈમથી હેરાન કરતા? આની પહેલાં કોરોના હતો ને ત્યારે હેરાન કરતા હતા કે અહીંયા વેચવા નહીં આવવાનું ને આમને તેમને.